નમસ્કાર દર્શક મિત્રો, હું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. વિસનગરના 3 ટાવર વિસ્તારમાં આવેલા સન્માન જ્વેલર્સમાં ખરીદીના બહાને ઘૂસેલી 3 મહિલાઓએ વેપારીની નજર ચૂકવી ₹2.50 લાખ રોકડા તથા ₹7.02 લાખના સોના ચાંદીના દાગીના મળી કુલ ₹9,52,400ની મત્તા ભરેલી બેગ ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. ઘટના માત્ર 4 મિનિટમાં બની હતી. વિસનગરની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા વેપારી પ્રકાશ દશરથલાલ પટેલ 8 ઓગસ્ટે સવારે રોકડ અને દાગીના ભરેલી કાળા રંગની બેગ દુકાનમાં તિજોરી પાસે મૂકી હતી. સવારે 11:15 થી 11:30 દરમિયાન 3 અજાણી મહિલાઓ વસ્તુ ખરીદવાના બહાને દુકાનમાં આવી હતી. 85 વર્ષના વૃદ્ધ પિતા દુકાનમાં એકલા હોવાથી તેમને મહિલાઓને પુત્ર આવે ત્યારે આવવા કહ્યું હતું. છતાં મહિલાઓએ વસ્તુ બતાવવાનું કહી તેમને વાતોમાં વ્યસ્ત રાખ્યા હતા. આ દરમિયાન 2 મહિલાઓએ દુકાનદારના પિતાનું ધ્યાન અન્યત્ર દોર્યું હતું, જ્યારે ત્રીજી મહિલાએ બેગ ઉઠાવી લીધી હતી. ચોરી કરતા પહેલા મહિલાએ ભગવાનને યાદ કર્યા હોવાનું પણ સીસીટીવીમાં જોવા મળ્યું હતું. વેપારી પરત આવ્યા બાદ બેગ ગાયબ જણાતા સીસીટીવી તપાસતા સમગ્ર ઘટના બહાર આવી હતી. પોલીસે સીસીટીવીના આધારે 3 મહિલાઓની શોધખોળ શરૂ કરી છે. મહેસાણા એલસીબીની ટીમે વડનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેરાલુ સુંડિયા રોડ પર પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂની ગેરકાયદે હેરાફેરી ઝડપી પાડી હતી. 11 ઓગસ્ટની રાત્રે સુંડિયા ગામ નજીક શંકાસ્પદ ઇનોવા કારને પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતા ચાલક કારને સુંડિયા કેનાલ તરફ પૂર ઝડપે હંકારી ગયો હતો. જાસ્કા પુંજાપુરા રોડ પર કાર ઝાડ સાથે અથડાઈ રહેણાંક વિસ્તારમાં અટકી હતી. ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે વનરાજસિંહ ધીરસિંહ વાઘેલાને ઝડપી લીધો હતો. ઇનોવાની તલાશીમાં વિવિધ બ્રાન્ડની દારૂ બિયરની 1242 બોટલો ટીન મળી આવી હતી, જે કુલ 349.8 લીટર અને ₹3,55,175ની કિંમતનો જથ્થો છે. પોલીસે ₹15 લાખની ઇનોવા સહિત કુલ ₹18,55,175નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પૂછપરછમાં દારૂ રાજસ્થાનના મેથીપુરાથી લાવી સુંડિયાના વિજયને આપવાનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે 9 આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સતલાસણા તાલુકાના વાવ ગામે સર્વોત્તમ ફેક્ટરી નજીક આવેલા અનુસૂચિત જાતિ સમાજના સ્મશાનના રસ્તા મુદ્દે વિવાદ સર્જાયો છે. ગામના 2 સ્થાનિક રહીશો દ્વારા સ્મશાન તરફ જતા માર્ગમાં અડચણ ઊભી કરી મૃતદેહની દફનવિધિ માટે જતા લોકોને રોકવામાં આવતા આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ જ્ઞાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ અપાતી હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. ચોમાસામાં રસ્તા પર જાડી ઝાંખરા અને ગંદકી વધતા ગ્રામજનોએ પંચાયતમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ જેસીબીથી સફાઈ કામગીરી શરૂ કરાતા તેને પણ અટકાવી રસ્તા પર પગ મૂકશે તો પગ ભાંગી નાખવાની ધમકી અપાઈ હોવાનો આક્ષેપ છે. ઘટનાના વિરોધમાં વાવના અનુસૂચિત જાતિ સમાજના લોકોએ વાવથી સતલાસના મામલતદાર કચેરી સુધી વિશાળ રેલી યોજી હતી. કચેરીએ આવેદનપત્ર આપી સ્મશાનનો રસ્તો તાત્કાલિક ખુલ્લો કરાવવા તથા જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મહેસાણા એલસીબીની ટીમે સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કટોસન ગામે દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરની કુલ 1,631 સીલબંધ બોટલ ઝડપી પાડી છે. મહેસાણા એલસીબીના પીએસઆઈ બીએ પરમાર અને એડી કાકરેચા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ પિયુષ કુમાર તથા પીસી રાજેશજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમી મુજબ ચંદુસિંહ ઉર્ફે જાડિયો વનરાજસિંહ ઝાલા અને પ્રકાશસિંહ ઉર્ફે ભાનો ઉર્ફે માસી ઉપેન્દ્રસિંહ ઝાલા બહારથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી કટોસન ઉદપુરા ખાતે ઝાલા છનુભા ગોપાલસિંહના મકાનમાં રાખતા હતા. પોલીસે પંચોને સાથે રાખી દરોડો પાડતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ તથા બિયરની 1,631 બોટલ મળી આવી હતી. કુલ 480.705 લીટર જથ્થાની કિંમત ₹4,44,041 હોવાનું સામે આવ્યું છે. દરોડા દરમિયાન 3 આરોપીઓ સ્થળે હાજર મળ્યા ન હતા. પોલીસે સાંથલ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિસનગર તાલુકામાં અગાઉના ઝઘડાના સમાધાનના બહાને વડનગરના યુવકને બોલાવી તેનું અપહરણ કરી ખેતરમાં લઈ જઈ ઢોર માર માર્યાની ઘટના સામે આવી છે. આ મામલે 4 શખ્સો વિરુદ્ધ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વડનગરના બાલેસરા વિસ્તારમાં રહેતા ગણપતજી અજમેલજી ઠાકોરને 8 ઓગસ્ટની રાત્રે કિરણજી નગનજી ઠાકોરે ગુંજા ગામે અંબાજી માતાના મંદિર પાસે સમાધાન માટે બોલાવ્યા હતા. ગણપતજી બાઇક લઈને પહોંચતા સ્વિફ્ટ કાર આડી મૂકી કિરણજી, કાર્તિકજી પાંચાજી ઠાકોર અને અન્ય એક શખ્સે તેમનું અપહરણ કર્યું હતું.
બાદમાં ગણેશપુરા રાલીસના રોડ પરના ખેતરના બોર પાસે લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી પટ્ટા ધોકા અને ગડદા પાટુથી માર માર્યો હતો. યુવક અર્ધ બેભાન થતા પ્રહલાદજી લક્ષ્મણજી ઠાકોરે તેમને વડનગર પોલિટેકનિક ITI રોડ પર ફેંકી દીધા હતા. પરિવારજનોએ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તાજા અને સચોટ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સોશિયલ મીડિયા પર ફોલો કરવાનું ભૂલતા નહીં.